જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, 9x બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 અને 2 ના બોર્ડના પીવાયક્યુ જોયા પછી હવે આપણે આવી જઈએ છીએ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, એના બોર્ડના પીવાયક્યુ જોવા છે. આ ચેપ્ટરની અંદર પણ આપણે વર્ષ 2020 થી 25 સુધીના કુલ 10 પેપરો લેવાના છીએ. તમને ખબર જ છે 10 પેપર કયા છે. ચેપ્ટર 1 અને 2 ની સિરીઝ તમે જોઈ, તમને ખૂબ જ મજા આવી હશે. ચેપ્ટર નંબર 3 ની અંદર કિર્ચોફના બીજા નિયમ અને ટકાવારીના જે એમસીક્યુ છે એ પણ આપણે બોર્ડમાં પૂછાયેલા છે, અને એમાં બદલીને કઈ રીતે પૂછાય ને કઈ રીતે આવડે, એક ટ્રીક આપણે જોવાની છે. હો, તો રેડી છો બધા? તો પહેલો એમસીક્યુ એટલે કે માર્ચ 2020 થી સ્ટાર્ટ થાય છે. પહેલો એમસીક્યુ વાત કરે છે કે ઓહમનો નિયમ R બરાબર V/I છે. તો વિદ્યુત પ્રવાહ વધે છે વાહકમાં વહેતો વિદ્યુત તો વાહકનો અવરોધ શું થાય ભાઈ? વિદ્યુત પ્રવાહ વધે ઘટે જે થવું એ થાય ભાઈ, બરાબર કે નહીં? વાહકના અવરોધને કોઈ મતલબ છે નહીં, એટલે વાહકનો અવરોધ કેવો રહેશે? મારો અચળ જ રહેશે. બી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એના પછી કિર્ચોફના જંકશનનો નિયમ જે છે એ કોનો છે? તો કે ઉર્જા સંરક્ષણનો છે. અને કિર્ચોફનો જંકશનનો નિયમ એ કયો છે? તો કે બીજો નિયમ છે. પહેલો નિયમ છે એ શું છે? તો કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે. કોનો છે? વિદ્યુતભાર સંરક્ષણ. એટલે એક સાથે આપણે બે એમસીક્યુ જોઈ લીધા. પહેલા નિયમની વાત કરે વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા વાળી, તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે. બીજો એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. રેડી? એટલે જંકશનના નિયમમાં ઉર્જા સંરક્ષણનો નિયમ. ત્રીજો એમસીક્યુ અવરોધોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ 5 છે. લો ભાઈ, હવે જોજો અવરોધોનું શ્રેણી જોડાણ આવશે R1 અને R2. તમે કહેશો સાહેબ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણની વાત નથી કરી ટેક્સ્ટબુકની અંદર. નવા એનસીઆરટી સિલેબસમાં હતી, પણ નવા એનસીઆરટી સિલેબસ જે રિડ્યુસ થઈને આવ્યો ગુજરાત બોર્ડ દ્વારા એની અંદર નથી. વાંધો નહીં, પણ વિસ્ટર્ન બીજ છે કે નહીં? તો કે છે. તો વિસ્ટર્ન બીજમાં વાત કરીશ. ઇવન બેટરીના શ્રેણી અને સમાંતર જોડાણની વાત નથી કરી જ છે ભાઈ. તો એની અંદર અવરોધનો R ઇક્વિવેલન્ટ આવે છે કે નહીં આવતો? તો આપણે એને હવે અવગણીશું નહીં, ગણતરીમાં ધ્યાનમાં લઈશું. બરાબર? હા, ગુજરાત બોર્ડ વાળા કદાચ ના પૂછે, કોઈ પ્રશ્ન નહીં, પણ આપણે ગણતરી કરીશું. ગુજકેટની અંદર કદાચ પૂછાય, જેડબલઈ નીટમાં તો પૂછાઈ શકે ને. તો એના માટેની તૈયારી તો આપણે કરીએ જ છીએ. રેડી છે? તો R1 અને R2 શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ આપણને કહે છે 5 ઓહ્મ. કેટલો કહે છે? 5 ઓહ્મ. હવે સમાંતર જોડાણનો, તો કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R1 R ઇક્વિવેલન્ટ આપણને કેટલો કહે છે? એ કહે છે આપણને 1.2 ઓહ્મ. હવે જોજો સમાંતર જોડાણનું સૂત્ર તો વાસ્તવમાં આવશે 1/R = 1/R1 + 1/R2. લસા લઈએ આપણે R1 R2 નો, એટલે ક્રોસ ગુણાકાર કરીએ તો એ ચાલે. R2/R1, આ તો 1/R છે. તો R = શું થશે? ઉપર 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો. આગળ એમસીક્યુ આવે, એની અંદર નહીં સમજાવું તમને, અત્યારે કહી દઉં છું કે કદાચ અવરોધના મૂલ્ય સમાન કે જ્યારે ભી, ત્યારે R1 ને R2 બરાબર R આપણને કે કદાચ રકમમાં, બરાબર કે નહીં, ત્યારે R²/2R એટલે કે R/2. એટલે જેમ કેપેસિટરમાં આપણે શ્રેણી જોડાણમાં એટલામાં ભાગનો થયું કહેતા હતા, એમ અવરોધોમાં સમાંતર જોડાણ એટલે કે કેપેસિટરનું શ્રેણી જોડાણ એ અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર ઇક્વલ છે. બંને વાઇસ વર્સા છે, એવું યાદ રાખજો, વિરુદ્ધાર્થી છે એવું. ઓકે? તો R²/2R એટલે R/2 એટલે કે બે અવરોધ જોડેલા હોય અને સમાન મૂલ્ય હોય તો અવરોધને કહેવાય R/2. 3 અવરોધો જોડેલા હોય અને સમાન મૂલ્ય હોય તો R/3. n અવરોધો જોડેલા હોય અને સમાંતરમાં હોય તો મૂલ્ય આવશે R/n. યાદ રાખજો, બરાબર દરેક? ઓકે, આગળ એમસીક્યુ આવશે ત્યારે કામ લાગશે. હવે અત્યારે આપણને વાત કરેલી છે R ઇક્વિવેલન્ટ, તો હું કદાચ R1 + R2 ની વેલ્યુ અહીંયા આગળ 5 મૂકી દઉં. R1 R2 અહીંયા 5 મૂકી દઉં. આ વેલ્યુ આપેલી છે મને 1.2, બરાબર? તો 1.2 × 5 એટલે કે 6 થશે. પછી એનું ગણતરી કરું તો અઘરું પડશે, પણ ચેપ્ટર નંબર 2 માં મેં તમને એક શોર્ટકટ ટ્રીક કીધી હતી, યાદ હોય તો. શું કીધું હતું? તો કે સરવાળો 5, તો પેલા ઓપ્શન સાથે જતો રહેવાનું. 1 + 4 તો સરવાળો 5 થઈ ગયો. 0.6 + 0.6 એટલે કે 1.2, એટલે આની કોઈ પોસિબિલિટી જ નથી. 2 ને 3 5, આની પોસિબિલિટી ખરી, એ અને સી ની. 1 ને 0.2 તો 1.2 થયો ભાઈ, આની કોઈ પોસિબિલિટી છે નહીં. સરવાળો 5 હોવો જોઈએ શ્રેણી જોડાણમાં, બરાબર? એટલે કે 50-50 તો થઈ જ ગયું અત્યારે આપણું, એ અથવા તો સી. હવે આપણે શું કરીશું? ઉપર 2 નો ગુણાકાર છેદમાં 2 નું મૂલ્ય. ચલો 1 × 4/1 + 4 એટલે કે 4/5 એટલે આવશે કદાચ 0.8 આવશે. રેડી? આગળ જોઈએ 2 × 3/2 + 3 એટલે કે 6/5, તો એનો આન્સર 1.2 આવશે. તો સી એ મારો સાચો જવાબ થશે. રેડી? મજા આવશે એમસીક્યુ ગણવાની. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ, આંતરિક અવરોધ 0.4 ઓહ્મ, તો મહત્તમ પ્રવાહ I મેક્સિમમ ભાઈ શું થશે? તો કે V/R. V આપેલા છે 12
આ છે 0.4, આન્સર આવશે 30 એમ્પિયર. આ તો ટેક્સ્ટ બુક નો બેઠો છે 30 એમ્પિયર, સ્વાધ્યાય 3.1 બેઠો. આંકડાકીય માહિતી નથી બદલેલી. બોલો, આંકડાકીય માહિતી તમે ચેક કરી લેજો. જાઓ, આ જ છે. રેડી? આગળ એના પછી વિસ્તરણ બીજની 4 ભુજામાં અવરોધ આપેલા છે. તો સમતોલન સ્થિતિમાં હોય તો વિસ્તરણ બીજનું સૂત્ર આપણને ખબર છે, R1/R2 બરાબર R3/R4. R4 જોઈએ છે તો R2 ને ક્રોસમાં લઈ જાઓ, એટલે કે R2 ગુણ્યા R3/R1 છેદમાં આવી ગયા. બરાબર? ચલો, 1 તો 100 આપેલા છે, મૂકી દો. R1 છે 100, મૂક્યા આપણે. R2 કેટલા આપેલા છે આપણને? 10. R3 કેટલા છે? 500. 2 0 કેન્સલ કરો. 10 ગુણ્યા 5 50 ઓહમ, એટલે કે 50 ઓહમ. ડી એ મારો સાચો જવાબ થશે. રેડી છે? ઓકે, આગળ જોઈએ. એના પછીનો MCQ, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ છે અને વરાળના તાપમાને 5.23. ઓય, આ તો કંઈક જોઈ લો એવું ઉદાહરણ લાગે છે. ઉદાહરણ નંબર 3.4 બેઠું છે. હું જોજો ફેરફાર શું છે, તો કે અહીંયા આગળ 5.46 આપેલો છે હીટ બાથમાં, જ્યારે ડુબાડવામાં આવે ત્યારે હોટ બાથમાં. એની અંદર 5.7 સમથિંગ 6 કેવું આપેલું છે. ખ્યાલ આવે તમને? તો બધાને એવું લાગે કે બેઠો આન્સર આવશે. 3.45.55 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ને અંદર, તો બેઠો 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 કરીને ટીક કરવા જાય. આ લોકો એ માટે જ તે ચાઈબોજીન વિદ્યાર્થીઓને તકલીફ પડે કે ખોટું પડે એના માટે જ આન્સર મૂકેલો છે. જોયું તમે? એટલે ગોખણિયાનો કોઈ દિવસ મેળ પડે નહીં. એમાં પછી રિપીટરની એક્ઝામ છે, બધા ગોખીને આવી ગયા હોય કે મૂકી દઈએ આપણે, આવી જશે માર્ક્સ. પણ આ લોકો કોઈને બક્ષતા નથી. જોયું તમે? હવે જો આપણે ગણતરી કરીએ કે જ્યારે T બરાબર 0 ડિગ્રી હતા ત્યારે અવરોધ છે 5 ઓહમ. T બરાબર ડિગ્રી વરાળમાં હતા ત્યારે એનો અવરોધ છે 5.23 ઓહમ. તો કે જ્યારે R of T બરાબર 5.46 હોય ત્યારે T of T કેટલા? તો આપણે સૂત્રો મૂકી દઈએ. R થીટા એટલે કે R of 100 બરાબર R0 into 1 plus alpha T of 100 minus 0 મૂકી દીધી. આને બહાર કાઢીએ અને આ સાઈડ લઈએ એટલે કરી નાખીએ. R of 100 minus R0 બરાબર R0 alpha T of 100 minus T0. રેડી? ઓકે, એવું ને એવું T માટેનું લખીએ તો R of T minus R0 બરાબર, આના પરથી ડાયરેક્ટ જ બનાવી દઈએ છો, R0 alpha T of T minus T of 0. ચલો, આ સમીકરણ નંબર 1 અને 2 નો જેમ ઉદાહરણની અંદર આપણે ગુણોત્તર લઈએ છીએ એવું જ લઈએ. એટલે આમ લખાઈશું R of 100 minus R0 upon RT minus R0 બરાબર R0 alpha કેન્સલ આઉટ કરી દઈએ, એટલે કે T of 100 minus T0 upon T of T minus T of 0. કિંમત મુકાઈ દઈએ. 100 ડિગ્રી હતો ત્યારે કેટલો હતો કે 5.23 minus 5 છેદમાં RT કેટલા આપેલા છે? 5.46 minus 5 બરાબર T of 100 ડિગ્રી 100 minus T of 0 0. T of T મેળવવાનું છે -0. તો T of T ના આપણે ક્રોસ ગુણાકાર કરીએ. અહીંયા આગળ 100 ગુણ્યા 5.46 માંથી 5 બાદ કરો 0.46, 5.23 માંથી 5 બાદ કરો 0.23. આન્સર લેવા જઈશું એટલે આવશે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર? 200 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે સી અમારો સાચો જવાબ થશે. 200 કેલ્વિન નહીં ભાઈ. 4, 8 અને 10 ઓહમના 3 અવરોધોને ભાઈ સમાંતરમાં જોડેલા છે. બરાબર? MCQ આપણે એકદમ શાંતિથી જોઈશું. તો 1/R મૂલ્ય સમાન નથી, ત્રીજા ભાગનું કરાય જ નહીં ભાઈ, વિચારતા જ નહીં. 1/R1 plus 1/R2 plus 1/R3. ચલો મૂકો. 1/4 વત્તા 1/8 વત્તા 1/10. મને લાગે છે 40 લસા લઈ લઈએ તો વધારે સારું પડશે. અહીં આગળ પર આવશે 10, અહીંયા આગળ આવશે 5, અહીંયા આગળ આવશે 4, એટલે કે 19 થઈ ગયા ને, અને 40. તો આ તો ભાઈ 1/R છે. R બરાબર શું થાય કહો તો જઈ? 40/19. 19 દુ 38 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવતો હોય. કેટલા આવે છે? 2.10 આવે છે. 2.10 ઓહમ. બી એ મારો સાચો જવાબ થશે. આગળ વાત કરીએ ઓહમના નિયમ મુજબ વાહકના પરિમાણ એનું તાપમાન અસર રહે તે રીતે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I વધારવામાં આવે તો અવરોધ તો અચળ જ રહે. અવરોધને કઈ કોઈ પ્રશ્ન જ છે. બરાબર? એક સુવાહક તારનો અવરોધ R છે, તેના 10 એક સમાન ટુકડા કરવામાં આવે. લો, આ એક તાર છે, જોજો. આના 10 ટુકડા કરી નાખું, નાના. તો આપણને ખબર છે કે દરેકનો અવરોધ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને છેલ્લે વધ્યો 10. તો દરેકનો અવરોધ કેટલો થશે? R/10 થઈ જશે.
ઓકે, હવે R/10 વાળાને પાછા જોડવાના છે કેવા? તો કે સમાંતરમાં 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ રીતના કેવા જોડાણમાં કરવાના છે? સમાંતરમાં. તો R/10 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 આ રીતના છે આ બધા. ઓકે, અને એનો સમતુલ્ય અવરોધ કે છે. હવે જોજો મેં પહેલા વાત કરી હતી કે R ઇક્વલ જ્યારે બે ને જોડેલા હોય ત્યારે શું થાય? ઉપર બે નો ગુણાકાર છેદમાં બે નો સરવાળો. એ બે નો મૂલ્ય સમાન હોય તો શું થાય? સમતુલ્ય અવરોધ R/2. એટલે કે જ્યારે બે ને જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ R/2. 3 ને જોડેલા હોય ને સમાન મૂલ્ય હોય તો R/3. n ને જોડેલા હોય ને સમાન મૂલ્ય હોય તો R/n. અત્યારે કેટલા જોડેલા છે કહો તો જે મને? 10 ને જોડેલા છે તો સમતુલ્ય અવરોધ શું થશે? R/10. તો આ R છે કેટલો? વાસ્તવમાં તો R છે R/10. આ 10 સૂત્રને તો કેટલા આવશે? R/100. R/100 એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી એક ઉપકરણનો પાવર P છે, વોલ્ટેજ V છે. પાવર સ્ટેશનમાંથી આ ઉપકરણને જોડતા નિયત અવરોધ RC છે. તો વ્યય પામતી ઉર્જા PC. બરાબર, આપણને ખબર છે કે વ્યય પામતી ઉર્જા તો વાસ્તવમાં I²R છે. શું છે? I². હવે આપણને એ પણ સૂત્ર ખબર છે કે VIP VI બરાબર P. પાવરના 3 સૂત્ર છે ભાઈ, ધ્યાન રાખજો. દરેક પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થાય? I²R V²/R અને VI PI આ 3 સૂત્ર છે. તો I બરાબર શું થાય કહો તો જે મને? P/V. તો આપણને આપેલા છે P અને વોલ્ટેજ V છે, તો I બરાબર મૂકી દો P/V આખાનો વર્ગ ઇન્ટુ RC આપણો અવરોધ છે. તો કે P²/V² ઇન્ટુ RC. P²/V² RC. P²/V² ઇન્ટુ RC. B એ મારો સાચો જવાબ થશે. આગળ વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ માપવા માટે કોનો ઉપયોગ થાય છે ભાઈ? પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય, જે આપણે સિલેબસમાં નથી. ઓકે ઓકે, આગળ જો એના પછીનો MCQ મોબિલિટી મ્યુ ના પરિમાણ. મોબિલિટી મ્યુ એટલે શું ભાઈ? તો કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ કરીને જે હોય છેદમાં આવે વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને કહેવાય મોબિલિટી. ડ્રિફ્ટ વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. આ E એટલે કે ન્યૂટન પ્રતિ કુલમ, છેદનો છેદ અંશમાં. M મીટર એટલે કે L1, કુલમ એટલે કે A1 T1, સેકન્ડ એટલે T1, ન્યૂટન એટલે M1 L1 T-2. રેડી? ચલો કેન્સલ આઉટ કરવા માંડી. L1 કેન્સલ, T1 કેન્સલ. તો M1 ઉપર આવ શું થાય? M-1. L તો છે જ નહીં, 0. T ની શું થઈ જશે? 2 ઘાત અને A ની શું થઈ જશે? 1. એટલે M-1 L0 T2 A1. આ MCQ જ્યારે મેં 2021માં પૂછ્યો ત્યારે એની અંદર એક પણ ઓપ્શન સાચો નહોતો. એ લોકોથી બાય મિસ્ટેક ઓપ્શન સાચો મૂકવાનો નહોતો, બધાને માર્ક આપી દીધા હતા. પણ અત્યારે આપણે સુધારી અને કરી નાખ્યું છે M-1 L0 T2 A1. રેડી? આગળ જોઈએ પછીનો MCQ. વિદ્યુત ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગ VD વેગથી ગતિ કરે તો મોબિલિટી. જો જુલાઈ 2022માં ફરી પાછી પૂછી લીધી આપણને. મોબિલિટી મ્યુ એટલે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને કહેવાય. એટલે કે VD/E. B એ મારો સાચો જવાબ થશે. જોજો એકના એક વર્ષમાં નથી. આ ભાઈ મે 2021 છે. આના પછીનો છે જુલાઈ 2022. જુલાઈ 2022 નો બીજો MCQ જે કાર્બન અવરોધોનો વર્ણ સંકેત વાળો છે, જે ટોપિક ડિલીટ છે. આગળ હવે વાત કરે છે જુલાઈ 2022 નો ત્રીજો MCQ. આ પરિપથમાં A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. VV માઇનસ VA ખાલી જગ્યા. તો પહેલા આપણે જે પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ લખીએ. આપણો નિયમ છે ટેક્સ્ટબુક બેઝ MCQ ની સિરીઝમાં પણ મેં તમને શીખવાડેલું છે. પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવે છે એટલે આપણે લખીશું +I × R. બેટરીમાંથી બહાર નીકળતો છેડો -V ઇઝ ઇક્વલ ટુ જઅહીં પહોંચ્યાથી VB. હવે પૂછ્યું છે શું આપણને? જોતો જો VB માઇનસ VA, તો VB માઇનસ VA તો ઇઝીલી જ બની ગયું. શું થઈ ગયું કહો તો? એમ નામ જ જવાબ આવી ગયો IR માઇનસ V. IR માઇનસ V. B એ મારો સાચો જવાબ થશે. જો જુલાઈ 2022 નો વિકર્ણ બીજની રચના ખાલી જગ્યા ભાઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે થાય છે. ખબર છે ને દરેકને? થિયરિટિકલ બેઝ MCQ છે. માર્ચ અને એપ્રિલ 2022 નો MCQ પહેલો. એક સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકોમાંથી સ્થાયી પ્રવાહ વહે તો ભૌતિક રાશિ વાહક માટે ખાલી જગ્યા અસર. જો ધ્યાન આપો, તમને દરેકને કહી દઉં હું. વિદ્યુત પ્રવાહ J ઇઝ ઇક્વલ છે I/A છે. એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ I/A. એટલે કે તાર જ્યારે મારો જાડો હશે એમાંથી પતલો તાર થાય ને તો શું થાય? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા J બદલાય. પણ અહીંયા પ્રવાહ I વહેતો હતો ને અહીંયા પ્રવાહ તો I જ વહેતો હતો. ખ્યાલ આવશે દરેકને? એટલે કે પ્રવાહ I સાથે કોઈ નિસ્બત છે નહીં. પ્રવાહ I તો કેવો રહેશે? અચળ જ રહેશે. R જેટલું સમાન મૂલ્ય ધરાવતા N અવરોધોના જોડાણનો મહત્તમ સમતુલ્ય. એટલે મહત્તમ ક્યારે મળે? તો કે શ્રેણીમાં જોડું ત્યારે મને શું મળે? R મેક્સિમમ મળે.
તો આર મેક્સિમમ એટલે શું થશે કહો તો જે આ બધા અવરોધ આર છે બરાબર, એને n જેટલા અવરોધોને મેં શ્રેણીમાં જોડ્યા તો કહો તો જે આર પ્લસ આર આવું થયા રાખે અપ ટુ આર, તો આને શું કહેવાય n ઇન્ટુ આર કહેવાય. આને શું કહેવાય આર મેક્સિમમ. હવે જોજો આર મિનિમમ એટલે શું થાય તો કે એને અવરોધોને હું સમાંતરમાં જોડું ત્યારે, એટલે કે 1/r પ્લસ 1/r પ્લસ 1/r આ રીતના કરું ત્યારે જોજો હો, અપ ટુ ક્યાં સુધી તો કે n સુધી અનંત. હવે નીચે છેદ તો સમાન જ છે, આર ના જ આખું ઉપર 1 + 1 + 1 પછી એવું કરવા જોઈએ તો n થઈ જાય, તો 1/r મિનિમમ છે, સોરી શું છે મિનિમમ, મેક્સિમમ હતો. રેડી, તો આર મિનિમમ શું થશે કહો તો જોઈએ મને માનવાનો r/n. હવે ગુણોત્તર કોનો કીધો છે કહો તો જોઈએ, મહત્તમ અને ન્યૂનતમનો ગુણોત્તર, એટલે કે આર મેક્સિમમ અપોન આર મિનિમમ નો ગુણોત્તર કીધો. આર મેક્સિમમ શું છે કહો તો જોઈએ મને n ઇન્ટુ આર છે, આર મિનિમમ શું છે કહો તો છે r/n છે, છેદનો છેદ અંશમાં, તો આન્સર મારો શું થઈ જશે n². બરાબર, તો બી એ મારો સાચો જવાબ થશે. આગળ જોઈએ એના પછીનો MCQ, ભૌતિક રાશિનો એકમ કોનો છે ભાઈ આ ડ્રિફ્ટ વેગ, વિદ્યુત ક્ષેત્ર, મોબિલિટી, અવરોધકતા. તો જો અવરોધકતા આર બરાબર શું છે, અવરોધકતા આર બરાબર અવરોધ આર બરાબર ρl/a, તો અવરોધકતાનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર છે. મોબિલિટી એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને કહેવાય મોબિલિટી. વિદ્યુત ક્ષેત્ર એટલે ન્યૂટન પ્રતિ કુલમ થાય, ડ્રિફ્ટ વેગ એટલે વેગ જ તેલા મીટર પ્રતિ સેકન્ડ. કોની સાથે મેચ થાય છે એક આન્સર જોવાનો, ઘણા એમ કે સાહેબ મને પહેલેથી ખબર છે, આવું કંઈક વિચિત્ર આપે ને એટલે મોબિલિટી ટીક કરી દો. ના ભાઈ ના, જોવાનું. જો મોબિલિટીમાં વિદ્યુત પેલા ડ્રિફ્ટ વેગ છે, ડ્રિફ્ટ વેગનો મીટર પ્રતિ સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો ન્યૂટન પ્રતિ કુલમ, રાઈટ કે નહીં. હવે ઘણાને એવું થશે સર આ વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પ્રતિ કુલમ લીધો તો આવો તો એક ઓપ્શન સેટ નહીં થતો મને, સેકન્ડ ઇનવર્સ થોડુંક થયું, મીટર સ્ક્વેર એ ના થયું, વોલ્ટ ઇનવર્સ એ ના થયું, કોઈ ચિંતા નહીં. આપણે ડ્રિફ્ટ વેગ કોનો પૂછ્યો છે, હા VD/E મોબિલિટી મ્યુ છે ને, ધ્યાન આપજો દરેક. આનો કેમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ એમનું એમ જોજો. હવે વિદ્યુત ક્ષેત્ર E છે એને શું કહેવાય, વોલ્ટ પ્રતિ મીટર ના કહેવાય, કહેવાય જ ને ભાઈ, વોલ્ટ પ્રતિ મીટર. તો મૂકી દો મીટર પ્રતિ સેકન્ડ, વિદ્યુત ક્ષેત્રને કહેવાય વોલ્ટ પ્રતિ મીટર, મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર, વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. થઈ ગયો આપણો આન્સર ડ્રિફ્ટ વેગનો મોબિલિટી. ઓકે, સી સોરી મોબિલિટીનો આન્સર થઈ ગયો. ઓકે, આ રીતના મેળવાય. ધાતુ માટે અવરોધકતા તાપમાન ગુણાંક આલ્ફાનું મૂલ્ય જોજો હો, યાદ રાખવા માટેની શોર્ટ કહી દઉં તમને. ધાતુ માટે આલ્ફા છે ધન, અર્ધધાતુ અર્ધધાતુ માટે આલ્ફા છે ઋણ. તો તમારે યાદ રાખવા માટેની ટ્રીક તો ધ ધાતુ માટે ધન, સેમિકન્ડક્ટર માટે ઋણ. એટલે આના માટે કોન્સેપ્ટ પણ કહી દો કે આમાં તાપમાન વધે એટલે અવરોધકતા વધે, એવું યાદ રાખવાનું. તાપમાન વધે તો અવરોધકતા વધે, અવરોધકતા યાદ રાખવાનો, પછી વાહકતા પૂછે તેનું વ્યસ્ત કરવાનું. આની અંદર ઉલટું છે ભાઈ, તાપમાન વધે ને એટલે અવરોધકતા ઘટે એવું છે, ટી વધે તો અવરોધકતા ઘટે એવું છે. આ તો એક MCQ, તો આના પરથી કેટલા બી MCQ બને મેં તમને શીખવાડ્યા. રેડી, આગળ માર્ચ 2023 નો MCQ. આ MCQ ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ અઘરો પડેલો એ વખતે. માર્ચ 2023 નું પેપરના MCQ થોડાક લેવલ અઘરું હતું. ઇવન એની અંદર પૂછેલા એક્ઝામ્પલ્સની પણ રકમ બદલેલી હતી, બધા જ એક્ઝામ્પલ્સ, એક પણ નહીં, આંકડાકીય માહિતી બદલેલી. તો આપણે કહે છે કે પરિપથમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત કોષો કે જેમના EMF E1 અને E2 છે, એના અવરોધો R1 અને R2 છે. જો આ બંને વિદ્યુત કોષોને જોડેલા છે કેવા, તો કે સમાંતરમાં જોડેલા છે. કેવા જોડેલા છે, સમાંતરમાં. બીજું એવું કહે છે કે E2 નું મૂલ્ય વધારે છે E1 કરતા. તો વાત કરે છે કે આંતરિક અવરોધ R1 ને R2 થી સ્વતંત્ર છે. આ વાત પણ ખોટી છે. E ઇક્વિવેલન્ટ E1 કરતા નાનું છે, સમાન છે કે એની વચ્ચે છે. તો આપણે એક એક્ઝામ્પલ્સ લઈ લઈએ ભાઈ કે E1 બરાબર છે ને હું 2 વોલ્ટ ધારું છું, ધારો કે, અને R1 બરાબર 1 ઓહ્મ ધારું છું. એવું ને એવું E2 બરાબર 4 વોલ્ટ ધારું છું. તમે કહેશો સાહેબ આ તમને મનમાં આવે કેમ ધારો છો? ભાઈ મનમાં આવે એમ નહીં ધારતો, આ લોકોએ કીધું છે મોટું રાખવાનું એટલે. તો E ઓફ ઇક્વિવેલન્ટ નું સૂત્ર શું છે? તો E ઓફ ઇક્વિવેલન્ટ અપોન R ઓફ ઇક્વિવેલન્ટ નું સૂત્ર આવું છે, E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. જો R ઇક્વિવેલન્ટ અહીંયા સાઈડમાં લઈ લો તોય ચાલે. તો R ઓફ ઇક્વિવેલન્ટ કેટલા થશે? બંને સમાંતરમાં છે, એક એક છે. મેં તમને પહેલા જ કીધેલું છે એક વખત કે બંને સમાંતરમાં હોય તેનું મૂલ્ય R ઓફ ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? અડધું, એટલે કે 0.5 ઓહ્મ થઈ જાય. બરાબર, ઉપર બેનો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો એટલે કે 1/2 એટલે કે 0.5. છેક સુધીનું એકદમ
બેઝિક લેવલથી સમજાવું છું તમને. ચલો E1 નું મૂલ્ય કેટલું છે આપણે મૂકો છે 2/1 વત્તા E2 નું મૂલ્ય કેટલું છે 4 4/1 તો 2 + 4 6. હવે ધ્યાન આપજો દરેક E ઓફ ઇક્વિવેલન્ટ બરાબર R ઓફ ઇક્વિવેલન્ટ ઇન્ટુ 6. R ઓફ ઇક્વિવેલન્ટ કેટલા છે 0.5 અડધો તો 6 ગુણ્યા 0.5 એટલે કે 3 વોલ્ટ થયા. જોયું તમે E ઓફ ઇક્વિવેલન્ટ એટલે કે E1 મારા હતા 2, E2 હતા 4 તો એનો ઇક્વિવેલન્ટ આવ્યો વચ્ચે સમાધાનનું વચ્ચે આવ્યો. જોયું તમે એટલે કે E1 થી મોટો છે E ઓફ ઇક્વિવેલન્ટ અને E2 થી કેવો છે નાનો. તો D એ મારો સાચો જવાબ થશે. સમાન આવતા નથી. E ઓફ ઇક્વિવેલન્ટ E1 કરતા નાનું છે ના 3 વોલ્ટ છે એ પણ ખોટું છે. જોયું તમે. આમ આ રીતે આપણે સોલ્વ કરેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને MCQ બહુ એટલે બહુ અઘરો પડે છે, ખબર જ નથી પડતી. ઘણા વિદ્યાર્થીઓ છે ને અવરોધોના શ્રેણી સમાંતર જોયું. હવે થિયરી પેલી છે ને કોષોનું શ્રેણીને સમાંતર જોડાણ એના ઓપ્શનમાં જ કાઢવાની, એટલે કોઈ દિવસ એના સૂત્રોય ના આવડે. કારણ કે ટેક્સ્ટબુક વાળા પાસે એવું કર્યું છે એનો એક પણ દાખલો નથી લીધેલો, બરાબર. એટલે બોર્ડમાં જ્યારે પૂછે ત્યારે તકલીફ, બાકી તકલીફ નહીં. કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ એટલે કે બીજો નિયમ, ભાઈ બીજો નિયમ તો ઉર્જા સંરક્ષણનો જ નિયમ છે. પહેલો નિયમ છે વિદ્યુતભાર સંરક્ષણ છે. લઘુત્તમ અવરોધો એટલે કાર્બન અવરોધોનો વર્ણ સંકેત સિલેબસમાં છે નહીં, કેન્સલ આઉટ છે. આગળ જોઈએ. એક સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે છે, બરાબર. તો કઈ ભૌતિક રાશિ એના માટે અચળ રહેશે? સ્થાયી પ્રવાહ વહે છે તો પ્રવાહ જ અચળ રહેશે, પ્રવાહ ઘનતા ન થાય, બરાબર. આડછેદનું ક્ષેત્રફળ સમાન છે છતાં વિદ્યુત ક્ષેત્ર દીઠ વેગ એક પણ પોસિબિલિટી છે નહીં. વાહક માટે શું અચળ રહે? વિદ્યુત પ્રવાહ જ અચળ રહેશે. ઓકે, આગળ જોઈએ. એના પછી આમ જોવા જોઈએ તો આ MCQ આમ બેઝલેસ કહેવાય, કોઈ માહિતી પરફેક્ટ આપેલી નથી અને બોર્ડ વાળા પાછો માન્ય જવાબ પણ પ્રવાહ જ આપેલો છે એટલા માટે. રેડી? આગળ જોઈએ. 2, 4 અને 5 ના 3 અવરોધોને સમાંતરમાં લો ભાઈ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/5. રેડી? 1/r ઇઝ ઇક્વલ ટુ, તો 1/r ઇઝ ઇક્વલ ટુ આપણે લસા લઈ લઈએ. કેટલો લઈ લઈએ તો સારું પડે? કદાચ 20 લઈ લઈએ. ચલો 20 સારું પડશે. 20 મૂકો તો અહીંયા કેટલા આવશે? 10. અહીંયા મૂકો તો કેટલા આવશે? 20 લીધો 4 5 5 અને 5 મૂકો તો 4 તો 15 ને 4 19/20 આવે છે ને, તો આન્સર આવશે R ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 20/19. 20/19 બી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ. 1 મીટર બ્રિજમાં જ્યારે S માંથી કાઢેલ અવરોધ 12.5 ઓહ્મ ત્યારે A થી તટસ્થ બિંદુ 40 સેન્ટીમીટર તો અવરોધનું મૂલ્ય. હવે ધ્યાન આપજો. આ વેસ્ટર્ન બ્રિજની આકૃતિ છે. અહીંયા આગળ સ્કેલ આપેલી હોય, વચ્ચે તો કે અહીંયા આગળ ગેલોનોમીટર G જોડેલું, એને જોકી સાથે જોઈન્ટ કરીને આપણે અહીંયા આગળ તાર પર રાખતા હોય અને આપણે સરકાવતા હોય. ખબર છે ને તમને દરેકને? આ મારો A પોઈન્ટ છે, આ મારો B પોઈન્ટ છે. એક વખત જોકીનો અહીંયા આગળ અડાડીશ એટલે ગેલોનોમીટર આમનું આવર્તન બતાડશે, બીજી વખત અહીંયા આગળ અટકાડીશ એટલે ગેલોનોમીટર આમનું અવરોધ બતાવશે, આવર્તન. આ અજ્ઞાત અવરોધ છે ને અવરોધ પેટી શન્ટ S વાળી છે. રાઈટ? હવે મને એવું કહે છે કે 12.5 ઓહ્મ અહીંથી હું કટ કરું, 12.5 ઓહ્મ કટ કરું ત્યારે ગેલોનોમીટરથી જે જોકી છે એનું અહીંથી અંતર 40 સેન્ટીમીટર મળે છે. હવે જોજો આ મીટર પટ્ટી હોય આખી, આ 40 હોય તો અહીંથી વધે કેટલું? 100 માંથી બાદ કરો, કેટલું વધે? 60 વધે. ખ્યાલ આવે છે? એટલે કે L1 મળી ગયો, L2 છે. આ અજ્ઞાત અવરોધ મારો R1 છે, આને હું R2 કહી દઉં. તો એમનામાં ડિવિઝન લેવાનો છે. તમારે ઘણા બધા છે ને પ્રેક્ટિકલ કરે ત્યારે શું આવે ખબર મગજમાં કે ભાઈ જોકી વડે સરખાવો. જ્યાં આગળ આવર્તન 0 બતાવે આપણે પ્રેક્ટિકલ છે, ના જ્યાં આગળ 0 આવર્તન બતાવે આપણું પ્રેક્ટિકલ નથી. વાસ્તવમાં તમે અહીંયા આગળ ગેલોમીટરનું શૂન્ય આવર્તન બતાવો એટલે હવે આપણી રચના વિષમ બીજની થાય છે અને હવે આપણે ગુણોત્તરનું સૂત્ર લાગુ પડે. શું લાગુ પડે? તો કે R1/L1 બરાબર R2/L2. ઘણા કે ના સાહેબ મારે આવું યાદ રાખવું છે કે R1/R2 બરાબર L1/L2. જો એનું જ ફોર્મ છે ભાઈ, જુઓ ને, L1 ને નીચે લાયા, R2 ને ઉપર લઈ ગયા. બીજું કોઈ નવાઈ વાળું છે નહીં. ખ્યાલ આવે દરેકને? તો હવે આપણે આવું કરીએ ને ત્યારે આપણી રચના વિસ્ટર્ન બીજની બને. જોજો વિસ્ટર્ન બીજની રચનામાં શું હતું એક્ઝેક્ટ બતાવો તમને. આ ગેલોનોમીટર હતું આપણું, જોયું? હવે ગેલોનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં એટલે અહીંયા આગળ શું થઈ ગયું કહો તો મને? પ્રવાહ કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો મારો. હવે પ્રવાહ શૂન્ય થઈ ગયો અહીંથી. I બરાબર કેટલો થઈ ગયો? શૂન્ય. તો હવે આનો ગુણોત્તર લેવાય R1/R2 બરાબર R3/R4. ખ્યાલ આવે દરેકને? તો વિસ્ટર્ન બીજનો MCQ છે. તો હવે આપણે ગણવાનો છે આ MCQ. તો R1 એટલે કે અજ્ઞાત અવરોધ આપણે મેળવવાના છે. L1 છે મારા 40, L2 કેટલા છે? 60
અજ્ઞાત અવરોધ પેટીનો અવરોધ છે 12.5. આને હું કાઢીશ એટલે જવાબ મારો આવશે 8.33. ડી એ મારો સાચો જવાબ થશે. આ વિસંબિત તમને આખો સમજાવી દીધો. એક છેડાને એ કહેવાય, બીજા છેડાને બી કહેવાય. અહીંયા આગળ અજ્ઞાત અવરોધ મૂકેલો હોય, અહીંયા આગળ અવરોધ પેટી હોય જેમાંથી બહુ મોટો અવરોધ ના કાઢેલો હોય, બહુ નાનો અવરોધ હોય. ખ્યાલ આવે છે દરેકને? ઓકે. આર ના મૂલ્યના એન અવરોધોને જોડાણથી મળતા ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો અવરોધ આપણે આગળ જ જોયું છે ભાઈ. આર મેક્સિમમ શું મળે છે તો કે એન ઇન્ટુ આર. જોયું ને તમે? આર 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 એટલે એન વખત આર. આર મિનિમમ કેટલા મળે છે એ મને કહો. ન્યૂનતમ કેટલા મળે છે તો કે આર અપોન એન મળે છે. અહીંયા આગળ શું કહેશો કહો? ન્યૂનતમ અપોન મહત્તમ એટલે કે આર મિનિમમ અપોન આર મેક્સિમમ કહે છે. ચલો, આર મિનિમમ એટલે શું થાય? આર અપોન એન. આર મેક્સિમમ એટલે શું થાય? એન ઇન્ટુ સોરી આર અપોન એન, આ એન ઇન્ટુ આર, આર કેન્સલ તો 1 અપોન એન સ્ક્વેર એટલે 1/n². સી એ મારો સાચો જવાબ થશે. આગળ મેં તમને એક એમસીક્યુ ની અંદર મેક્સિમમ મિનિમમ સમજાયેલું છે. આગળ એલ લંબાઈના સુવાહકતાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે તો વાહકતા, એટલે વાહકતાને કોઈ ફરક પડે નહીં, અચળની અચળ જ રહે. રેડી? હવે ઘણા એવું થાય કે આની જગ્યાએ અવરોધકતા પૂછો તોય આન્સર મારો એનો એ જ આવે. અવરોધકતાનો ઓળખો છો ને દરેકને? રો એલ અપોન એ. દરેક ધાતુ માટે અવરોધકતા રો અલગ અલગ હોય પણ એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે ભાઈ. તારને જાડો પતલો કોઈ પણ કરો કોઈ ફેરફાર પડે નહીં. હા, જાડો પતલો કરો તો ફેરફાર અવરોધને 100% પડે પણ અવરોધકતાને કોઈ ફેરફાર પડે નહીં, એટલે વાહકતાને કોઈ ફેરફાર પડે નહીં. આ એમસીક્યુ આ રીતે જ મગજમાં બેસાડવાનો. રેડી? હવે એના પછી નીચે આપેલ પદાર્થમાંથી કયા પદાર્થનું તાપમાન વધારતા અવરોધકતા ઘટે? લો, ઊંધું બે કોની અંદર થતું? તો યાદ કરો પેલું ધાતુ. ધાતુ માટે આલ્ફા કેવો હતો? ધન. શું હતું અંદર? તો કે તાપમાન વધે એમ એની અવરોધકતા શું થાય? વધે. એ ધાતુ માટે હતું. અહીંયા આગળ શું છે? તાપમાન વધારતા અવરોધકતા ઘટે છે. ઊંધું થાય છે ભાઈ. તાપમાન વધે અવરોધકતા ઘટે તો આ તો સેમિકન્ડક્ટર માટે થતું હતું. કોના માટે થતું હતું? સેમિકન્ડક્ટર. તો જોવાનું ભાઈ ઓપ્શનમાં સેમિકન્ડક્ટર કયો છે? સેમિકન્ડક્ટર કોણ છે? તો કે સિલિકોન, જર્મેનિયમ એ સેમિકન્ડક્ટર છે. એલ્યુમિનિયમ, તાંબુ, નિક્રોમ એ મિશ્ર ધાતુ છે. સિલિકોન એ પ્યોર સેમિકન્ડક્ટર છે. ચેપ્ટર નંબર 14 માં ભણવાનું આવશે. રેડી? તો અત્યારે આ ઘટના સેમિકન્ડક્ટરને લાગુ પડી. આ મેં કીધી કદાચ ધાતુ માટે પૂછ્યો તોય એમસીક્યુ સમજ્યા આપણે એક, પણ એના પરથી જેટલા બી પોસિબિલિટી હતી એ બધી જ જોઈ. આગળ 31મા નંબરનો એમસીક્યુ, કારની સંગ્રાહક બેટરીનું ઈએમએફ તો મહત્તમ પ્રવાહ, એટલે ભાઈ આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર. ધ્યાન આપજો દરેક. અહીંયા 12 વોલ્ટ અને અહીંયા આગળ 0.6 કીધેલા છે. 6 દુને 12 તો અત્યારે આપણો આન્સર છે 20 એમ્પિયર. રેડી? પહેલામાં કંઈક 0.4 હતા ત્યારે 30 હતો. સ્વાધ્યાયનો પહેલો બેઠો આગળ પણ બોર્ડમાં આવી ગયેલો છે. અહીંયા આગળ કે છે વીએ માઇનસ વીસી મેળવવાનું છે. એ બિંદુથી સ્ટાર્ટ કરી સી બિંદુ સુધી જઈશ તો પહેલા વીએ બિંદુ લખ્યું, પ્રવાહની દિશા આમ છે, અવરોધ છે એટલે કે -4 ઇન્ટુ એમ્પિયર, 3 એમ્પિયર રકમમાં જ આપેલો છે આપણને. રેડી? વધતા બેટરીમાંથી બહાર નીકળતો છેડો 5 વોલ્ટ. વીબી પોઈન્ટ છે પણ અહીંયા આગળ વીબી ની કોઈ ઉલ્લેખ નથી તો આપણે લેશું જ નહીં. અહીંયા બેટરીમાંથી બહાર નીકળતો છેડો, ચલો બેટરીમાંથી બહાર નીકળતો છેડો -3. ફરી પ્રવાહની દિશા આમ જ છે તો ફરી પ્રવાહની દિશા એટલે કે -10 ઇન્ટુ પ્રવાહ છે મારો 3 બરાબર વીસી. આપણને વીએ માઇનસ વીસી કીધું છે, વાંધો નહીં, આપણે લખીએ વીએ -4 તેરીને 12 વત્તા 5 -3 -30 બરાબર વીસી. ધ્યાન આપજો દરેક. -12 ને -3 -15 ને -30 -45 આ આવું થયું. વીએ -45 વત્તા 5 બરાબર વીસી. ધ્યાન આપજો. આ -45 પ્લસ 5 -40 આ સાઈડ જાય તો +40 વીએ માઇનસ વીસી બરાબર 40. તો વીએ માઇનસ વીસી કેટલા આવે છે? 40 વોલ્ટ. એ મારો સાચો જવાબ થશે. રેડી? જે બિંદુએ તે કીધું હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. પ્રવાહની દિશા હોય તો માઇનસ, બેટરીમાંથી બહાર નીકળતો છેડો, અહીંયા બહાર નીકળતો છેડો ઋણ છે તો -3 લખ્યા. પ્રવાહની દિશામાં જ જઈએ છીએ તો માઇનસ આવે. એ પણ મેં તમને ટેક્સ્ટબુક બેઝના એમસીક્યુ ચલાવ્યા ત્યારે વાત કરી હતી કે વોલ્ટેજ ડ્રોપ. શું કીધું હતું? વોલ્ટેજ ડ્રોપ એટલે કે પ્રવાહની દિશામાં જાઓ ત્યારે એટલો વોલ્ટેજ ગુમાવે છે. ખ્યાલ આવે દરેકને? એટલે કે એ બિંદુ પાસે હતો અને સી બિંદુ પાસે ગયો ત્યારે વાસ્તવમાં વીએ માઇનસ વીસી 40 જેટલો વોલ્ટેજ અહીંયા આગળ વપરાણો એવું કહે છે. મેં તમને આ ટેક્સ્ટબુક બેઝ એમસીક્યુ ભણાયેલા છે, અંદર વાત કરી છે. ઘણાના વિડીયો જોતા અંદર પ્રશ્ન થાય સાહેબ ટેક્સ્ટબુક બેઝ એમસીક્યુ શું છે ભાઈ?
તો કે નૈનેશભાઈ બી પટેલ સજાન એજ્યુકેશન અમારી એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર, એના પરથી પણ તમે આ ડાઉનલોડ કરી અને 12th સાયન્સના જે કોર્સ છે એની અંદર જઈને તમે જોઈ શકો છો. એની અંદર શું કરાયું છે તો કે સૌ પ્રથમ એની અંદર મેં કોઈ પણ ચેપ્ટર હોય એને ડિવિઝન પાડેલા છે, એના 3 થી 4 ભાગ પાડેલા છે. એ ડિવિઝનની અંદર અમુક ટોપિક લીધેલા છે. તો સૌથી પહેલા એ ટોપિકના સૂત્રો ભણાયા છે, ત્યારબાદ એ ટોપિકને રિલેટેડ એમસીક્યુ ગણાયેલા છે. એમાં નંબર ઓફ એમસીક્યુની ક્વોન્ટિટીઝ પણ વધારે છે. ઇવન ગુજરાત બોર્ડ, ગુજકેટ, નીટ અને જેડબલઈ લેવલના એમસીક્યુનો પણ અંદર સમાવેશ કરેલો છે. એક ચેપ્ટરની અંદર 100 થી 100 થી વધારે પણ એમસીક્યુ અંદર લીધેલા છે. અને અમારી જે ચેનલ છે, આ યુટ્યુબ ચેનલ નૈનેશભાઈ બી પટેલ સજાન એજ્યુકેશન, એની અંદર પણ આ વિડીયો તમને પ્લેલિસ્ટની અંદર ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયમાં મળી જશે. તમને રેડી છે? તો જો તમે ના જોયા તો પહેલા એ વિડીયો જોજો. આ તો પી છું સૌથી પહેલા જોવાના તો તમારે એ જ વિડીયો આવશે બેઝ એમસીક્યુ ના. રેડી? ઓકે, આગળ જઈએ. એના પછી 15 મીટર લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. તારમાંથી અવગણી શકાય તેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો અવરોધ 5 ઓહ્મ હોય તો દ્રવ્યની અવરોધકતા રો પૂછેલું છે ભાઈ. હોય સૂત્ર છે R બરાબર રો L અપોન A. રો બરાબર શું થાય કહો તો છે R ઇન્ટુ A અપોન L. 5 ઓહ્મ અવરોધ છે. ક્ષેત્રફળ છે 6 ગુણ્યા 10 ની -7 ઘાત. લંબાઈ કેટલી આપેલી છે ભાઈ? 15 મીટર. બરાબર ને? ઓકે, 6 ગુણ્યા 5 30, 15 ભાગ્યા 30 ભાગ્યા 15 એટલે કે 2 ગુણ્યા 10 ની -7 ઘાત ઓહમ ઇન્ટુ મીટર અવરોધકતા. રાઈટ કે નહીં? ગુણ્યા 10 ની -7 ઘાત ઓહમ ઇન્ટુ મીટર. આગળ E1, E2 અને E3 આપેલા છે. R1, R2 અને R3 આપેલા છે. આંતરિક અવરોધ 3 કોષોને કેવા જોડેલા છે ભાઈ? સમાંતરમાં. હોય બેટરીને કેમાં જોડેલી છે? આયનો આંતરિક અવરોધ છે. આ જોયું તમે? આ બેટરી, આયનો આંતરિક અવરોધ, આ બેટરી, આયનો આંતરિક અવરોધ, આ બધાને કેમાં જોડેલા છે? સમાંતર. E1, E2, E3, આંતરિક અવરોધ R1, R2 અને R3. બરાબર? તો ગણીએ આપણે હવે એમસીક્યુ. આ મારું સૂત્ર છે, ધ્યાન આપજો. E ઓફ ઇક્વિવેલન્ટ બરાબર શું છે તો કે R ઓફ ઇક્વિવેલન્ટ ઇન્ટુ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 પ્લસ E3 અપોન R3. ભલે 3, 4, 5, 10, 15 જે આપ્યો હોય આ રીતના જ મૂકવાનું. પણ અહીંયા આગળ પ્રશ્નમાં જોજો આપણને E ઓફ ઇક્વિવેલન્ટ અપોન R ઓફ ઇક્વિવેલન્ટ. તો ભાઈ આને છેદમાં લઈ લો ને શું કરો? ટાઈમ બગાડો છો ભાઈ. લો લઈ લીધું. E1 ની વેલ્યુ મૂકો. કેટલી છે? પહેલી બેટરી 1.2, એનો અવરોધ કેટલો છે? 0.1. 1.2 છેદમાં 0.1. લે, આ તો બહુ સારું અંશ સાથે મેચ થયું છે. E2 1.4, R2 કેટલા આપેલા છે? લે 0.2. અરે વાહ, સરસ, આમાં પણ મેચ થશે. E3 1.5, R3 કેટલા આપેલા જોતો છે? 0.3. આ પણ મેચ થશે. વાંધો નહીં, ચલો 1.2 ભાગ્યા 0.1 એટલે કેટલા થશે કહો તો છે? 12. 1.4 ભાગ્યા 0.2 એટલે કે 7. 7 દૂ 14. અહીંયા આગળ શું કરશો? 1.5 કેટલા આવશે કહો તો? 1.5 ભાગ્યા 0.3 કેટલા આવશે? 5 આવશે. રેડી? તો 12, 17, 12 ને 7 19, 19 ને 5 કેટલા થયા? 24. ઓકે, તો આગળ આવશે વોલ્ટ પ્રતિ ઓહમ. જોયું? આનો એકમ વોલ્ટ, આનો કે વોલ્ટ પ્રતિ ઓહમ. બરાબર? એ મારો સાચો જવાબ થશે. કદાચ દેખાતું ના હોય. દેખાય છે હવે? 24 વોલ્ટ પ્રતિ ઓહમ. રેડી છે? બહુ મસ્ત એમસીક્યુ છે. જુલાઈ 2024 નું. જોયું? રિપીટરની એક્ઝામમાં તમે જુઓ અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન એવું કહે છે રિપીટરની એક્ઝામમાં અઘરા હોય છે અને માર્ચમાં સહેલા હોય છે. રેડી? ચલો આગળ. એમસીક્યુ નું 35. પી જેટલો પાવર ધરાવતા ઉપકરણને આપણે અગાઉ જ વાત કરેલી છે. પી બરાબર I²R. એક એમસીક્યુ આવી ગયેલો છે, એની અંદર વાત કરેલી છે કે P² અપોન V² ઇન્ટુ R ઓફ C. P² અપોન V² ઇન્ટુ RE આપેલું છે ને અહીંયા આગળ, તો RE રાખવાનું. રેડી? કોકને એવું થશે સાહેબ કઈ રીતના સમજાવો? એટલે ભાઈ પાવરના 3 સૂત્રો નતા કીધા? VIP, પછી કયું કીધું હતું? V² અપોન R અને છેલ્લું હતું I²R. બરાબર? વ્યય થતી પામતી ઉષ્મા હંમેશા I² આવે. તો અહીંયા આગળ I શું લેવો? તો કે અહીંયા આગળ જોવો છે I ને સૂત્રનો કરતા બનાવો શું થાય? P અપોન V. તો એ તો લખ્યું છે P અપોન V. આ વર્ગ છે તો વર્ગ લખ્યો. RE અવરોધ છે ભાઈ, નિયત અવરોધ. તો P² અપોન V² ઇન્ટુ RE. B એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી 36મા નંબરનો એમસીક્યુ. કોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે? હોય ઊંધું આવી જજો. ફરી આપણે એક જ વસ્તુ યાદ રાખવાની. ધાતુ માટે શું છે તો કે આલ્ફા ધન છે. એમાં શું છે તો કે તાપમાન વધે એમ અવરોધકતા વધે. આમ સારું છે, વધે વધે. બરાબર કે નહીં?
અર્ધધાતુ સેમિકન્ડક્ટર માટે શું છે? એના માટે આલ્ફા ઋણ છે. ઋણ કેમ છે? તો કે ઊંધું છે એટલા માટે ઋણ છે ભાઈ. કેમ? તો કે તાપમાન વધારે એમ અવરોધકતા શું થાય છે? ઘટે છે. એટલે આલ્ફા ઋણ છે. ખ્યાલ આવે? તો તાપમાન વધારે સાથે ઘટે છે તો એ સેમિકન્ડક્ટરને શું કહેવાય? અર્ધવાહકો. કદાચ ઉદાહરણ આપેલું તો એ પ્રમાણે ટીક કરવાનું. માર્ચ 2025 નો એમસીક્યુ છે આ. ચલો ફરી માર્ચ 2025 નો એમસીક્યુ. એ અને બી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત VA - VB. ચલો અહીંથી સ્ટાર્ટ કરવાનું, ધ્યાન આપજો. VA પહેલા તો આપણે જોઈ લઈએ ટોટલ અવરોધ કેટલા થાય છે? આર ઓફ ઇક્વિવેલન્ટ કેટલો થાય? 1 ઓહ્મ + 2 ઓહ્મ શ્રેણીમાં છે એટલે 3 ઓહ્મ. તો I = V/R. પ્રવાહ આપણે જોઈશે ને 9 વોલ્ટ ભાગ્યા 3 એટલે કેટલા થાય? 3 એમ્પિયર. એટલે કે અહીંથી 3 એમ્પિયર પ્રવાહ વહે છે. પ્રવાહની દિશામાં એટલે કે -3 × 1. અહીંયા આગળ આવેલો છેડો V of B. તો V of A - V of B બરાબર કેટલા થશે? 3 વોલ્ટ. ઘણા કે ના સાહેબ મારે આમથી આમ નથી જવું, મારે આમ જવું છે. એમ જાઓ ચલો ને ભાઈ. VA બેટરીમાંથી બહાર નીકળતો છેડો -9 વોલ્ટ. પ્રવાહ આવે છે આમ, આમથી આવે છે. પ્રવાહની વિરુદ્ધ દિશા +2 × 3 3 એમ્પિયરનો પ્રવાહ છે ને મારો, બરાબર VB. રેડી? ચલો VA - VB કરો. આ -9 + 6 -3 બરાબર ની આ સાઈડ જાવ તો +3. જોઈ બંનેમાં 3 વોલ્ટ જ આવે ભાઈ. આમથી જાવ આમથી. રેડી? 3 વોલ્ટ. સી અમારો સાચો જવાબ થશે. રેડી? આગળ છેલ્લો એમસીક્યુ છે આપણો. એક તારને ખેંચીની લંબાઈમાં 100% વધારો કરવાનો. ધ્યાન આપજો દરેક. હવે આપણે તાર જ લઈ લઈએ. આ એક તાર છે. ઓકે. આ તારની લંબાઈ પહેલા L છે. રેડી? તારની લંબાઈ શું છે? L. હવે એને ખેંચવાનો મારે અને લંબાઈમાં બીજો 100% વધારે છે. એટલો ને એટલો L લંબાઈનો લઈશું હજી ફરી. L લંબાઈનો. એટલે મૂળ કિંમત કેટલી હતી કહો તો જઈ? તારની મૂળ કિંમત હતી 100%. હવે બીજો 100%નો વધારો કર્યો એટલે 100% વત્તા 100%નો વધારો કર્યો એટલે કેટલી થઈ ગઈ? 200% થઈ ગઈ. એટલે કે કિંમત કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? લંબાઈ કેટલી થઈ ગઈ? 2L થઈ ગઈ. નવી L' લંબાઈ 2L થઈ ગઈ. હવે તમને અવરોધકમાં થતો વધારો એટલે કે R માં. ચલો R બરાબર તો આપણું સૂત્ર છે ρL/A. એટલે ઘણા શું કરે ખબર? R ચાલે છે L સાહેબ કરીને ગણ નાખો એટલે લંબાઈ પણ બમણી 100% વધે એટલે આમાં 100% વધે. લો સી ટીક કરી નાખો. ના, એ મેથડ પણ ખોટી છે. ધ્યાન આપજો. અવરોધકતા તો અચળ જ રહે. તો હજી ક્ષેત્રફળમાં નો ફેરફાર થાય. આનો આ તાર છે, વિચારો તમે. આનું ખેંચીશ તો નવું દ્રવ્ય કઈથી આવશે? આનો નાનો આડછેદ કેવો થશે? ઘટશે. ત્યારે લંબાઈમાં વધારો થશે ને. તો આના માટે હું શું કરું? તો કે એવું કરીએ આપણે L વડે ગુણીએ અને L વડે ભાગીએ. તો શું થાય? તો કે ρL² / A × L એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થઈ ગયું. તો કે હવે આપણે મેચ થાય. હું અવરોધકતા ρ અચળ ને કદ તો અચળ જ છે. લંબાઈ ખેંચો, ઘટાડો, દબાવો કોઈ પણ કરો. તો હવે કહેવાય R ચાલે છે L². શું કહેવાય? R ચાલે છે L². તો આ બેઝ પરથી ચાલીએ આપણે. તો R' ચાલે છે શું આવે કહો તો જોઈ? L' આવે. તો L' કેટલો છે કહો તો જોઈ મને? 2L² થઈ ગયો. R' બરાબર. તો R' ચાલે છે શું આવ્યું કહો તો જોઈ? 4L² થઈ ગયું. રેડી? ઓકે. R ચાલે છે L², R' ચાલે છે 4L². વાંધો નહીં, આપણે ગુણોત્તર લઈ લઈએ. R' / R બરાબર ચાલે છે એટલે વાંધો નહીં. 4L² / આ L². L² કેન્સલ આવડે એટલે કેટલા થઈ ગયા કહો તો જોઈ? R' બરાબર 4 × R. કેટલા થઈ ગયા? 4 × R. તો હવે મારો અવરોધ કેટલો થઈ ગયો કહો તો જોઈ મને? અવરોધ 4 ગણો થઈ ગયો. હવે કે છે મને અવરોધ કેટલો થયો પૂછે છે કે એનો વધારો પૂછે છે? એનો વધારો પૂછે છે. જોજો હો. તો અવરોધમાં થતો વધારો ડેલ્ટા R બરાબર શું થાય? તો કે R' - R થાય. એટલે કે 4R - R એટલે કેટલા થઈ ગયા? 3R. ઓકે. હવે કેટલો થઈ ગયો? 3R થઈ ગયો. એટલે કે 100% કરું તો હવે કેટલો થઈ ગયો? 300% થઈ ગયો. કેટલો થઈ ગયો? 300%. 300% એ મારો સાચો જવાબ. રેડી? આના એમસીક્યુ ના આલોકા જો બદલીને કઈ રીતે પૂછે હું તમને એ શીખવાડી દઉં. ધ્યાન આપજો દરેક. હવે આ તમે જોઈ લીધું. મૂળ કિંમતો એમાં ઉમેરવાના, પછી કિંમત લેવાની, ડાયરેક્ટ એનો વર્ગ કરી દેવાનો. બરાબર? સૂત્ર કયું છે? વર્ગ વાળું છે. તો હવે આપણે આ 300% વાળું જોઈ લીધું. હવે આપણે બીજી ટ્રીકથી જોઈએ. R ચાલે છે L² એ આપણને ખબર પડી ગઈ. ઓકે. જોજો હો. આ મેં ટેક્સ્ટબુક બેઝ એમસીક્યુ ચલાવ્યા હતા ને ત્યારે પણ વાત કરી હતી. અત્યારે પણ તમને વાત કરું. એની અંદર પણ મેં એમસીક્યુ આનો આ સમજાયેલો છે. આ જ એમસીક્યુ છે બેઠો.
એટલે આપણે ટેક્સ્ટ બુક બેઝ MCQ ની જે સિરીઝ છે એમાંથી મોસ્ટ ઓફ MCQ બધા જ પૂછાય છે એની અંદરથી. એટલે આ સાલ પણ અમારે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને 50 માંથી 49, 50 માંથી 50 પણ આવવાની શક્યતા છે. અને એ જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવશે ત્યારે અમે તમને બતાવીશું. રેડી? ઓકે, ધ્યાન આપજો. હવે 100% નો વધારો આપણે નહીં કરવો. ચલો ધ્યાન આપજો. મૂળ કિંમત 100 હતી. હવે મને કહે છે કે તાળની લંબાઈમાં 20% નો વધારો કરો. કેટલો કરો? 20%. દરેક કેલ્સી હવે હાથમાં લઈ લેજો. હો, ઓકે. 20% નો વધારો કરો. 100 + 20 એટલે 120% છે. આ કિંમત કેટલી થઈ? 1.2 થી. કેટલી થઈ? 1.2. તો હવે મારે સીધો કરો 1.2 નો વર્ગ. કેટલો થઈ ગયો? 1.44. કેટલો થઈ ગયો? 1.44. એમાંથી મૂળ કિંમત બાદ કરો એટલે કે 1 બાદ કરો એટલે કેટલા થયા? 0.44. એને ગુણ્યા 100 એટલે કે 44%. શું થાય? 44% નો વધારો. શું થાય? 44% નો વધારો. ધ્યાન આપજો, ટકાવારી વાળો MCQ શીખવાડું છું. હવે કદાચ મને કહેતો કે લંબાઈમાં 30% નો ઘટાડો, એવું કહે છે. શું કે? 30% નો ઘટાડો. તો ધ્યાન આપજો. હો, મૂળ કિંમત કેટલી હતી મારી? 100 હતી. 30% ઘટે એટલે કેટલી થઈ? હવે 70% થઈ. તો કિંમત કેટલી કહેવાય? 0.7 કહેવાય. કેટલી કહેવાય? 0.7. હવે મારે શું કરવાનું? તો કે 0.7 નો વર્ગ એટલે કેટલા થયા? 0.49. કેટલા થયા? 0.49. એને પાછું 1 માંથી તો બાદ કરવાનો જ, કારણ કે મૂળ કિંમત તો બાદ થાય ને થાય. તો 0.49 - 1 કરો એટલે કેટલા આવે? 0.51 આવે. પણ કેવા આવે? માઇનસ આવે. એને ગુણ્યા મારે 100 કરવાના ટકાવારી માટે. એટલે હવે મારો શું આન્સર આવે? 51% ઘટે એવો આવે. એટલે ઓપ્શનની અંદર એવું આપેલું 51% વધે, 51% ઘટે. તો મારે કયો ટીક કરવાનો? 51% ઘટે ટીક કરવાનો. રેડી? તો આ સાથે મેં આની જેટલી પોસિબિલિટી છે એ પણ તમને શીખવાડેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર નંબર 3 આપણને ભણવામાં ખૂબ જ મજા આવી અને આના પછીનું ચેપ્ટર પણ આપણે જોવું છે. તમે જરૂર ને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારે આવી નવી PYQ ની સિરીઝ શું નીટની, ગુજકેટની, JEE જોઈ, તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો અમે પ્રયત્ન કરીશું તમને આપવા માટેનો. અને ટેક્સ્ટબુક વાઇઝ MCQ નો ફાયદો એ છે કે તમે અત્યારે જ્યારે આખું વર્ષ ના ભણી લીધું હોય ત્યારે ચેપ્ટર બાય ચેપ્ટર ભણતા હોય ત્યારે તમારે ચેપ્ટર એ કેટલું આવડ્યું છે એનો માપદંડ કઈ રીતે લેવો, તો કે આ પ્રકારના MCQ જોઈને અને એને ગણીને એનો માપદંડ લઈ શકાય છે કે બોર્ડમાં આ રીતના પૂછાતા હોય છે, ગુજકેટમાં આ રીતના પૂછાતા હોય છે, નીટમાં આ રીતના પૂછાતા હોય છે અને JEE-માં પણ આ રીતના પૂછાતા હોય છે. ઓકે, તો મળીએ આના પછીના ચેપ્ટરમાં. જય સ્વામિનારાયણ.